नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। અબ્રામા દ્વારા આયોજિત સ્વર્ગીય બ્રિજેશ નરેશભાઈ પટેલના સ્મરણાર્થે બ્રિજેશ કપ 2026 સિઝન 2નું કરાયું આયોજન। વલસાડમાં કાંતાબા ગ્રાઉન્ડ જુજવા ખાતે બ્રિજેશ કપ સિઝન 2 ત્રિદિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અબ્રામા દ્વારા વલસાડ તાલુકાના જુજવા ગામે કાંતાબા સ્ટેડિયમ ખાતે તારીખ 1-3, 1-4, 1-5 માર્ચ 2026ના રોજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો, જેનો ફાઇનલ રાઉન્ડ તારીખ 15 માર્ચ 2026ને રવિવારના રોજ સવારે 11 વાગ્યા કલાકે રાખવામાં આવેલ, જેમાં વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11ના યુવા ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે રમાડવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં લગભગ 150 જેટલા ખેલાડીઓએ ફોર્મ ફિલઅપ કર્યા હતા, જેમાંથી 104 જેટલા ખેલાડીઓ વચ્ચે કુલ 8 ટીમ બનાવી તેઓની વચ્ચે ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી। બ્રિજેશ કપ સિઝન 2 ત્રિદિવસીય ટુર્નામેન્ટમાં રમાયેલ મેચ દરમિયાન વોર્ડ નંબર 11ના તુલસીવનના દિવ્યેશ પટેલ સાથે માજી કાઉન્સિલર શૈલેષભાઈ પટેલની બ્રિજેશ ટાઇટન ટીમ અને વોર્ડ નંબર 10ના સભ્ય વિનોદભાઈ કાંબલી અને મિલનભાઈની લાઇનબોય અબ્રામા ટાઇગર્સ ટીમ ફાઇનલમાં પહોંચી હતી। ફાઇનલમાં પહોંચેલ બ્રિજેશ ટાઇટન્સ દ્વારા ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં લાઇનબોય અબ્રામા ટાઇગર્સની ટીમે સારું પ્રદર્શન કરી 8 ઓવરમાં 98 રન ફટકાર્યા હતા। તેમજ બ્રિજેશ ટાઇગર્સની ટીમે બહેતરીન પ્રદર્શન કરી રનર્સઅપ થઈ હતી, જ્યારે આ ટુર્નામેન્ટમાં અબ્રામા ટાઇગર્સ ટીમ ચેમ્પિયન બની હતી। તેમજ ટુર્નામેન્ટ નિહાળવા ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। નમસ્કાર, આ 2026 બ્રિજેશ કપ જે એમના ભાઈ દ્વારા યશ દ્વારા બીજું સિઝન છે, બીજા વર્ષે જે કન્ટિન્યુ રમાડે છે, તેમાં અબ્રામા વોર્ડ નંબર 10 અને 11 અને બધા જ યંગસ્ટરો હળીમળીને જે રમે છે અને આજે એ પ્રમાણે આજે એનું સમાપન તમામ ખેલાડીઓએ જે ઉત્સાહપૂર્વક અને જે રમત રમ્યા છે અને જે વન સાઇડ મેચ હતી અને મેચ જોતા છેલ્લા બોલ સુધી જે લઈ ગયા અને જે એન્ટરટેનમેન્ટ અને એક સંગઠનનું જે લોકોએ રૂપ બતાવ્યું છે તે ખૂબ જ સરસ અને આ જ રીતે આ રમતા રહે દર વર્ષે અને આવી રીતના સંગઠન કરતા રહે અને એ બદલ અબ્રામાના યંગસ્ટરોનો ખૂબ ખૂબ ધન્યવાદ। આ મેચની અંદર કઈ કઈ ટીમો ફાઇનલ સુધી આવી હતી અને કઈ મેચ જીતી છે અને કઈ રમત છે? ટોટલ 8 ટીમો હતી અને બ્રિજેશ ટાઇટન અને લાઇનબોય ટાઇગર્સ, અબ્રામા ટાઇગર્સ એ 2 ટીમ ફાઇનલમાં હતી અને અબ્રામા ટાઇગર્સ વિનર થઈ છે। તે બદલ ખૂબ ખૂબ આભાર બધાને, બેસ્ટ ઓફ કોંગ્રેચ્યુલેશન। બીએસઆઈમાં જે અમારી ટીમ હતી બીએસઆઈધન, એમાં અમે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું। અમે 4 મેચ અમે લગાતાર જીત્યા અને જે ફાઇનલ ટીમમાં અમે જે રનર્સઅપ થયા, પણ એક રમત એવી છે કે અમે હાર જીત થાય છે, પણ અમે 9 રનથી અમે હારીએ છીએ, પણ અમારો ખૂબ પરફોર્મન્સ અમારા ખૂબ જ સરસ ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝેશન કરેલું હતું અને ખૂબ જ મજા આવી બધાને રમવાની અને બધા છોકરાઓએ ખૂબ મહેનત કરી। નવા છોકરાઓ ઉપર આવ્યા, આ ટુર્નામેન્ટમાં નવા નામ ખબર પડી અને અમારી એવી ઈચ્છા છે અને કે અમે સપોર્ટ બી કરશું કે ભાઈ આવી ટુર્નામેન્ટ દર વર્ષે યોજાય અને બ્રિજેશ કપ આનાથી બી મોટો થાય આવતા વર્ષે। થેન્ક યુ। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें।
नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।